સ્વાગત છે તમારું આજે બાય બાય સાવજ ભૂમિ એટલે કે જેસર મિત્રો આ છે જેસર ને તાલુકા સેવા સદન તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી પાલન ડેમ જોવા. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અમારે જવાનું છે જેસર જવા માટે અમે થઈ ગયા છીએ તૈયાર. હવે ઓફિસે જઈને મોર્ગેજ ને એવું લઈ દેવાનું છે, ત્યાં જઈને અમારે સબમિટ કરાવવાના છે. તો તમને અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, અમે તમને ત્યાંનો નજારો બતાવશું. એક નંબર છે અત્યારે, કન્ટિન્યુ બન્યા રહો. મિત્રો ઓફિસ આવી ગયા છીએ ને હવે અમે બધા કિશોરભાઈ ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લીધા છે. હવે કિશોરભાઈ જાય છે સાયન્સ સિક્કા કરાવવા. તો ગાઈસ હું જાઉં છું બેંકના સાયન્સ સિક્કા બીએમ પાસે કે જેના સાયન્સ સિક્કા ને મોર્ગેજમાં સાયન્સ સિક્કા કરાવી અને અમે જઈશું જેસર. વાંધો નહીં, કિશોરભાઈ ગયા છે સબ રજિસ્ટર નું સાયન્સ સિક્કા કરાવવા. અમારા ભાઈ છે શૈલેષભાઈ અત્યારે આમ ગણો તો ધોમ રૂપિયો કમાઈ રહ્યા છે. આપણને કહેતા નથી કે આપણે આ રૂપિયો કેવી રીતે કમાવો. ધોમ રૂપિયો કમાય પણ આપણે એને સ્ટીક નથી દેતા કેવી રીતે કમાણી કરી. ભાઈ પૈસા બેસ. ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ જેસર જવા માટે. સરસ મજાનો એટમોસ્ફિયર છે, અહીંનું વાતાવરણ આવું કંઈક છે. પણ હવે તમને જેસરના રોડ ના લોકેશન દેખાડશું, તમે અમારા વિડીયો કન્ટિન્યુ બન્યા રહો. ચલો ભાઈ, જો પેટ્રોલ પુરાવે છે હવે. ફેક્ટરી તો વાતાવરણ પ્રેશર નતું હોય છે એટલે બધા રહેવા કરે જોઈ શકો છો. અત્યારે અમે તાવાડામાં ગયા છીએ જેસર વાળો રસ્તો 28 કિલોમીટર થાય છે. તો ફાઇનલી ગાઈસ આપણે જેસર રોડે ચડી ગયા છીએ અને જેસર નો રસ્તો છે ખતરનાક. તમે જોશો, હું તમને આગળ ધીમે ધીમે બતાવીશ. વચ્ચે એમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો બીજો પણ મહેલ આવે છે જે છાપરિયાળી ગામમાં આવેલો છે, એ પણ હું તમને દેખાય. અને જેને હવા મહેલ તરીકે ઓળખવામાં આવે છે આ છે અમારા ભાઈ કિશોરભાઈ. ખૂબ જ સરસ છે, કુદરતી નેચર અને મજા આવે એવું છે. વાતાવરણ એકદમ જોરદાર છે અને કાંઈ ઘટે જ નહીં. જોરદાર એટલે કાંઈ ઘટે જ નહીં. કુદરત ની હારે તો કાંઈ આવે જ નહીં. આ વિડીયો જોવો તમે, કેવું ઋતુ મસ્ત વાતાવરણ છે. તો દર્શકો તમને દેખાય છે કેટલા સરસ મજાના આંબા છે. આવું કુદરતી નેચરલ સૌંદર્ય તમે જોઈ શકો છો. આવું નિહાળવા માટે આપણે જેસર રોડે આવવું પડે. તો મિત્રો તમને દેખાડીએ માલણ નદી નીચે રહી રહી છે. તો થોડાક જ ક્ષણમાં આપણી સમક્ષ આવે છે માલણ નદી નો પુલ. જોયા છે વોડિયું. આ જો માલણ નદી, માલણ નદી જે દેખાય છે ધજા એ નેપાળી બાપુ નો આશ્રમ છે. દેખાડું તમને, જો નેપાળી બાપુ નો આશ્રમ છે. નેપાળી બાપુ ના રસ્તે આવથી આપણે એન્ટર થઈ શકીએ છીએ. તો મિત્રો જોઈ શકો છો આ જે મારુતિ ધામ ડુંગર લખેલું છે એ અહીંથી કુટોડા ડેમ જવા માટેનો રસ્તો છે. આ જોઈ શકો છો માલણ નદી. આપણે રિટર્નમાં આપણે જઈશું. આપણે રિટર્નમાં જવાની ઈચ્છા છે. કિશોરભાઈ આપણે લઈ જશે એવું લાગે છે, કે છે આપણને લઈ જઈશું. હું તમને ત્યાં તમને માલણ ડેમ પણ બતાવવા લઈ જઈશ, બરોબર. મિલિટરી જોવા મળી ગઈ છે, ટ્રેન છે જોવા મળી ગઈ છે, મિલિટરી. તો જોઈ શકો છો એનું વાતાવરણ મિલિટરી. મિત્રો જે દેખાય છે તમને મહેલ, હવા મહેલ તરીકે ઓળખાય છે. આ મહેલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી દ્વારા બનાવવામાં આવેલો હતો. જોઈ શકો છો તમે. ઘોડા માટેનું રહેણાંક નું સ્થાન તો આ છે હવા મહેલ. છાપરિયાળીના ભજીયા પ્રખ્યાત 3 કિલોમીટર પછી આવશે તો આપણે જોઈશું કેવા છે. મોરની કળા જો તમને દેખાડો કે સારો લોકેશન આવે. આ જોઈને મને એવું લાગે છે ઉત્તરાખંડ માં આવ્યા હોય ને એવું લાગે. કેમ લાગે? દર્શકો મિત્રો આપણે સુંદર મજાનો નજારો કાપતા આપણે આવી ગયા છીએ ફાઇનલી જેસરના ગેટ.
જોઈ શકો છો આ છે ગેટ જોઈ શકો છો આછો આછો એ ડૂબ્યો છે ત્યાં વાદળ પ્રમાણે તો છે ફાઇનલી મિત્રો આપણે જેસરમાં તાલુકા સેવા સદનમાં પહોંચી ગયા છીએ ત્યાં આપણે કિશોરભાઈ અંદર આપણું કામ કરે છે આપણે બે રાટો મળવા નીકળી ગયા એટલે મિત્રો આ છે જેસર ની તાલુકા સેવા સદન હું ઓફિસ જેમાં અમે મોર્ગે ચડાવી દીધું છે હવે જઈએ છીએ અમે પાછા મોવા તરફ આવું કંઈક છે અત્યારનું એનું લોકેશન થોડું કંઈક કામ અમે સારું કરી નાખ્યું છે કિશોરભાઈ ગાડી ચલાવે છે ને પાછું થઈ ગયું પાછળ આવું છે વાતાવરણ કઈ ઘટે નહીં મજા આવી જાય એવું બાય બાય સાવજ ભૂમિ એટલે કે જેસર શકો છો આપણને મોરભાઈ જોવા મળી જશે તો ફાઇનલી ગાઈસ આપણે નક્કી કર્યું હતું કે ભાઈ થોડા આવ્યા આસપાસ તો ડેમ પતો જાય તો ફાઇનલી દર્શકો મિત્રો અમે જઈશું ડેમ જોવા તો ડેમ જોવા માટે અમે થોડો નાસ્તો લઈ લીધો છે ત્યાં મારે નાસ્તો કરવાનો છે તો તમને હું દેખાડું ડેમ જોવા માટે કુકરવડા જે માલણ ડેમ છે જે આપણે જેસર વાળા રસ્તા ઉપર 2-3 કિલોમીટર અંદર જેવું આવેલું છે તો તમને દેખાડું કે અહીંનો વ્યક્તિ આવો નજારો ઓલા રસ્તે કીધા પણ એ રસ્તો બંધ છે તમે આપણે અહીંથી કાચા રસ્તે જઈએ છીએ કાચા રસ્તે જવાનો કઈક આવો રસ્તો છે આ પાછળ છે એ ડેમ છે આ ડેમ હું સૌ પ્રથમ પહેલી વાર આવ્યો છું કારણ કે આ બાજુ આપણે આવવાનું ઓછું હોય તો અહીંથી જે રસ્તો હતો એ ઓલા પણ રસ્તો બંધ હતો તેમાં બીજા રસ્તે કાચા રસ્તે આવ્યા આ છે કઈક ડેમ નું લોકેશન તમને દેખાડું વાહ જો અહીંયા પાણીની છાંટો આવવા મળ્યું વાહ ભાઈ વાહ આ છે ડેમ માલણ ડેમ તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી માલણ ડેમ જોવા અને અહીંના કઈક દરવાજા જો ખુલેલા છે અને અહીંયા કેમની છાટ આવે છે આ ડેમ જોવા હું પહેલી વાર આવ્યો છું તમે કોણ કોણ આવી ગયા છે મને જરી કોમેન્ટ કરીને જણાવી દેશો આ ડેમ નું વાતાવરણ છે આપણે નાના મોટા કુટવડા છે અહીંયા પહેલી વાર આવ્યો તો છોકરી ફંડ થોડું અને અહીંનું લોકેશન એટલે જબરદસ્ત છે તો તમે અમને વિડીયો જોવો અને નિહાળો તો દર્શકો મિત્રો જો અત્યારે એનો ગેટ ખુલ્લો છે અહીંયા છાટ આવે છે જો આમ છે લગી ગેટ ખુલ્લા છે આની માથે પાણી આવી ગયું જો તમને દેખાય જો ઝલક મારે છે જો માછલા ડૂબકા મારે પાવેલ છે થોડું જો હમણાં માછલા ધુક્કા મારશે જો અહીંયા મારે માછલા ને કી જો વાહ ભાઈ વાહ જબરદસ્ત નજારો છે કિશોરભાઈ જો માછલા ધુક્કા મારે જો તો મિત્રો અત્યારે જો ડેમ ની સામે નાસ્તો કરીએ છીએ ને કેવો મસ્ત નજારો છે કઈ ઘટે નહીં એવો અમે કરીએ નાસ્તો અહીંયા છે કે તમારે ઝલક આમ ગણો ને તમે માઇનર સ્પ્રે કેમ થતો એવી રીતે એને ઝલક આવે છે બબલા ખાવા હોય તો આવી જાવ અમે તો બબલા ખાવા પી ગયા છીએ અમે લેવા પનીર પછી મમરા પછી ચણાની દાળ આલુ સેવ ને ભૂંગળા ઘણું બધું લાવ્યા તમે આવી જાવ ખાવા બધા જબરદસ્ત નજારો કાંઈ ન પડે એમાં બેઠા બેઠા નાસ્તો કરી પાણી જે આવે છે એની ઝલક મસ્ત મજા આવે ધીમે ધીમે મજરી મજા આવે ઉઠશે આપણે આ જે પાલન નો ચોલાનો ડેમ છે તો અહીંયા પાલન કોણ પણ આવી ગયા છે જણાવશો હું અહીંયા માટે થોડું સાવચેતી રાખીશ કારણ કે રસ્તાનો કઈ નક્કી ન હોય બંને હોય ક્યારેક ચાલુ હોય બધી તો માણી વેચી હોય તો આ બધા ગેટ છે અત્યારે અમે જોયું પણ 7-8 ગેટ જેટલા ખુલ્લા છે અને અહીંયા આવીને ખરેખર કુદરતી નો આનંદ બહુ ઉમેરો મળ્યો ને તમને અમે વિડીયો ના માધ્યમથી દેખાડશું ને કઈ ઘટે નહીં એવું વાતાવરણ જાય તો મિત્રો અત્યારે મસ્ત મજાનો આમેથી ડેમ ચાલુ છે અને અમે મસ્ત મજાના કુદરતી નજારા લેતા બેઠા છીએ શાંતિથી અને નદીનો જે અવાજ આવે છે વાહ ભાઈ વાહ શાંતિથી અવાજ આમ ઝરણાનો અવાજ આવે પાણીનો કાંઈ ન ઘટે તમે એકવાર જુઓ અહીંયા ડેમ કેવો સરસ મજાનો
મસ્ત મજાની મોસમ માણી રહ્યા છે અને અમે થોડા પાંચા પૂછે છે પણ હવે આપણે ત્યાં નથી જવું કારણ કે આપણે કંદુકથી વાત નથી બરોબર તો તમને આવો ગેમ ક્યાં ક્યાં જોયેલો છે અને આનેથી ડેમ માંથી કઈક તમને નવું જાણવા મળતું હોય છે કારણ કે અહીંયા માછલા અને બીજું એવું નવું નીકળતું હોય આમ તમને દેખાડ્યા છે મેં કે કેટલા બધા માછલા મોટા મોટા ઠેકડા મારતા હતા બહુ બહારથી પણ હવે આપણે તો એમાં કઈ બગતા નહીં પણ અહીંયા બધા ખાતા હોય પકડતા હોય તો મિત્રો આપણે તમને ઉપરથી દેખાડવાનું બાકી રહી જશે એ માટે અમે થોડોક સ્પેશિયલ પરમિશન લઈને ઉપર આવ્યા આવું છે જો કઈક એનું કઈક વાતાવરણ ઉપરથી સુંદર નજારો આ ઉપરથી છે ને આપણે નીચેથી તમને દેખાડી દીધું છે ઓલરેડી તો મિત્રો ઓલે જે ટોચ ઉપર દેખાય છે એ માવા ડુંગર છે જ્યાં હનુમાનદાદાનું મસ્ત મજાનું મંદિર આવેલું છે અને ત્યાં જવા માટે આપણે આમથી કંઈક રસ્તો છે ઓલી બાજુથી ત્યાં ફરી ફરીને જવું પડે અત્યારે તો પાણી ફૂલ મસ્ત મજાનું આવી ગયું છે તો મિત્રો સરસ મજાનો ડેમ જોઈ લીધો અને હવે અમે જઈશું ઘર બાજુ કારણ કે અહીંયા અમારે થોડાક મોડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં એટલું તો અમે મેનેજમેન્ટ કરી લઈશું ને અહીંનું વાતાવરણ ખરેખર મને બહુ મજા આવી અને અહીંયા ખૂબ જ આનંદ આવ્યો તમને પણ એકવાર અવશ્ય મુલાકાત કરો આ આવેલું છે જેસરની બાજુમાં આમ તો જેસર ન જવું પડે જેસર જાય એ રસ્તે પેલા આવી જાય મોટા કુટવડા અને અહીંનું વાતાવરણ તમે ખરેખર જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનું છે અને પબ્લિક પણ થોડું થોડું હોય છે મજા આવી ગઈ અહીંયા આવીને આનંદ આવી ગયો તો ખરેખર તમે પણ એકવાર અવશ્ય મુલાકાત કરો અને અત્યારે જો મોટો અહીંયા બે ગેટ ખુલ્લો લાગ્યો હોય કાવડો આ છે કિશોરભાઈ જાય છે અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય બાય મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં